સાવ સરળ ભાષામાં સમજાવું કે આ કલિયુગની અંદર આપણે વધારે કલો કેશવ કીર્તના, આ કલિયુગની અંદર આપણે વધારે ભગવાન કૃષ્ણનું કીર્તન કરીએ, કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ. પણ તમે વિચાર કરો કે એ દ્વાપર યુગના લોકો કોની પૂજા કરતા હશે? ત્યારે કહેવાય કે એ દ્વાપર યુગના લોકો ભગવાન રામ, વામન આ બધા દેવતાઓની પૂજા કરતા હતા. તો રામ અને આ ત્રેતા યુગમાં થયા, તો એ અયોધ્યાવાસી બધા કોની પૂજા કરતા હશે? રામ કોની પૂજા કરતા હશે? કહેવાય કે એ રામ ભગવાન મહાદેવની પૂજા કરતા હતા. સેતુ બાંધવો હતો ત્યારે પણ ભગવાન મહાદેવની પૂજા કરી, રામેશ્વરીની સ્થાપના કરી. એ દેવતાઓની પૂજા થાય. નારાયણની પૂજા કરતા, બ્રહ્માની પૂજા કરતા. તો આપણને એ વિચાર આવે કે એ સતયુગની અંદર બ્રહ્માજી દેવતાઓ કોની પૂજા કરતા હશે? એ પણ કોઈકની પૂજા. ત્યારે એવું કહેવાય કે બ્રહ્માજી દેવતાઓ પણ માં ભગવતીનું આરાધન કરતા. તેરસે તુડે જા રૂપ તમે તારુણી માતા, મૈયા તમે તારુણી માતા, બ્રહ્મા વિષ્ણુ સદા શિવ, બ્રહ્મા વિષ્ણુ સદા શિવ ગુણમાના ગાતા. જયો જયો જગદંબે. બ્રહ્મા વિષ્ણુ મહેશ પણ માં ભગવતીના ગુણગાન ગાતા. શક્તિથી સહુ દેવ પૂજાણા. પૂનમે કુંભ ભર્યો સાંભળજો કરુણા, સાંભળજો કરુણા. વશિષ્ઠ દેવે વખાણ્યા, માર્કંડ મુનિએ વખાણ્યા. ગાજી શુભ કવિતા. જયો જયો મા જગદંબે. વશિષ્ઠ, વિશ્વામિત્ર, દરેક મુનિઓ, માર્કંડ ઋષિ પણ ભગવતીના ગુણગાન ગાતા. કાત્યાયની ઋષિ પણ માં ભગવતીના ગુણગાન ગાતા. અને એ માં ભગવતીનું આરાધન કર્યું ને એટલે એ કાત્યાયની ઋષિને ત્યાં માં ભગવતીનો પ્રાગટ્ય થયો. એ જગદંબા આદ્ય શક્તિનું નામ પડ્યું. બોલો કાત્યાયની દેવી કી જય. જગદંબા કાત્યાયની દેવી. માર્કંડ ઋષિ પણ માં ભગવતીના ગુણગાન ગયા. કહેવાય કે આખો ચંડીપાઠ જે લખ્યું છે 13 અધ્યાય માર્કંડ ઋષિ. સાવર્ણી સૂર્યતનયો યો મનુગસ્તેષ્ઠમાં. માર્કંડ વાંચે તે શરૂ થાય. માર્કંડ ઋષિ પણ માં ભગવતીના ગુણગાન ગાય. કહેવાય કે જ્યારે જગદંબા આદ્ય શક્તિ જ્યારે નંદી ઉપર બેસી જગદંબા આદ્ય શક્તિ જઈ રહ્યા હતા, હાથમાં ત્રિશૂળ ધારણ કરેલું હતું. અને આ દ્રશ્ય માર્કંડ ઋષિએ જોયું અને મા ભગવતીની વંદના કરીને પ્રાર્થના કરી કે હે માં, ત્રિશૂલ ચંદ્રાહિધરે મહાવૃષભ વાહિની. હે જગદંબા, ત્રિશૂલ ચંદ્રાહિધરે મહાવૃષભ વાહિની, માહેશ્વરી સ્વરૂપેણ નારાયણી નમોસ્તુતે. ત્રિશૂલ ચંદ્રાહિધરે મહાવૃષભ વાહિની, માહેશ્વરી સ્વરૂપેણ નારાયણી. અને આ સ્વરૂપ એટલે બોલો ઉમિયા માત કી જય. જેને ત્રિશૂળ ધારણ કરેલું છે
વૃષભ વાહિની નંદી ઉપર સવાર છે. માહેશ્વરી ભગવાન મહેશના અર્ધાંગી એવા જગદંબા ઉમિયા. દરેક દેવતાઓ કહેવાનું મતલબ જગદંબાનું આરાધન કરે. સાત્વિક, રાજસિક અને તામસિક ત્રણ પ્રકારની દેવીઓ. સાત્વિક દેવી સારા વિચારો. સાત્વિક એમકારે સૃષ્ટિ રૂપાય રીમકારે પ્રતિકાલિકા ક્લીમકારે કામરૂપિણી બીજ રૂપે નમસ્તુતે. સરસ્વતી સાત્વિક ગુણ, જેને સફેદ વસ્ત્ર ધારણ કરેલા છે, મોર આગળ નૃત્ય કરી રહ્યો છે, વીણા ધારણ કરેલી છે. જય 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 હે વીણા પાણી, સાત સુરો કી તું મહારાણી. રાજસિક એ મહાલક્ષ્મી છે. રાજસિક રાજ લક્ષ્મી સ્વરૂપા જગદંબા આદ્ય શક્તિ એ રાજસ સ્વરૂપે અને કાલી એ તામસ સ્વરૂપે. માં જગદંબાનું કાલીનું સ્વરૂપ જોઈએ તો જેને ખોપડીની માળા ધારણ કરેલી છે, ખપ્પર હાથમાં ધારણ કરેલો છે. જયંતી મંગલા કાલી ભદ્રકાલી કપાલિની દુર્ગા ક્ષમા શિવા ધાત્રી સ્વાહા સ્વદા નમોસ્તુતે. આ કાલીનું સ્વરૂપ. અને લક્ષ્મી જેને લાલ વસ્ત્ર ધારણ કરેલા છે, દાગીના ધારણ કરેલા છે, સુવર્ણ મુદ્રા વર્ષા ધારણ કરેલી છે, કમળ ઉપર જેનો અશ્વાર ઉપર બેઠેલા છે, એ જગદંબા આદ્ય શક્તિ મહાલક્ષ્મી રાજસ સ્વરૂપે. આ ત્રણે ત્રણ શક્તિઓ આપણા શરીરમાં આ જગ્યાએ મહાસરસ્વતી છે. બુદ્ધિ શક્તિ અહીંયા રહેલી છે. અહીંયા બુદ્ધિ શક્તિ, સાત્વિક ગુણ, સારા વિચારો, ગરદનથી કમર સુધી મહાલક્ષ્મીનો વાસ. આપણે ખીચું ક્યાં હોય? ડાબી બાજુ હોય ને, ક્યાંય જોયું? જમણી બાજુ અહીંયા હોય ને અહીંયા હોય. જૂની પેલા બંડી હતી તો અહીંયા લક્ષ્મીજીનો વાસ છે. કમરથી ચરણ સુધી મહાકાલીનો વાસ છે. સાત્વિક, રાજસિક અને તામસ પ્રકારની આ ત્રૈમકારી સૃષ્ટિ રૂપારી રીમકારી પ્રતિપાલિકા ક્લીમકારી કામરૂપિણી બીજ રૂપે નમોસ્તુતે. આ જગદંબા આદ્ય શક્તિ, એ જે આદ્ય શક્તિ હતી, એ આદ્ય શક્તિ એ ત્રણ સ્વરૂપ ધારણ થયા એટલે મહાકાલી, મહાલક્ષ્મી, મહાસરસ્વતી થયા. અને એ ત્રણે ત્રણ શક્તિએ બીજા ત્રણ ત્રણ સ્વરૂપ ધારણ કર્યા, જેને આપણે નવદુર્ગા કહી. પ્રથમં શૈલપુત્રીમ ચ, દ્વિતીયમ બ્રહ્મચારિણી, તૃતીયમ. આવી નવ શક્તિઓ જેને આપણે નવદુર્ગા કહીએ. અને આ નવદુર્ગામાંથી જે ભક્તે જે ભાવથી બોલાયા એવા સ્વરૂપે જગદંબા આવ્યા. કોઈનું વહાણ તાર્યું તો માં વહાણ વટી બન્યા. ચંડ ને મુંડને માર્યા એટલે માં ચામુંડા પડ્યા. આશા પૂર્ણ કરી તો એ બા આશા પૂરા બન્યા. જે શક્તિ આખરે શક્તિ, અને એ જન્મે જઈ નવરાત્રિનું અનુષ્ઠાન કરી નવારના મંત્રની દીક્ષા લીધી અને સતત જગદંબાની એક કથા સાંભળી અને દરેક એના મનોરથ માં ભગવતીએ પૂર્ણ કર્યા છે. દરેક બાધાઓ પૂર્ણ કરી. સર્વા બાધા વિડીન મુક્તો ધનધાન્ય સુતાન્વિતા મનુષ્યો મત પ્રસાદેના ભવિષ્યતે ન સંશય. આ શક્તિ, આવી શક્તિ માં ભગવતીની નવરાત્રિની અંદર, દ્વિતીય નવરાત્રિની અંદર માં ભગવતીને આપણે વંદન કરીએ કે હેમા જગદંબા, તમે અમારા દરેક પરિવારનું, આખા મારા 72 પરિવારનું હેમા જગદંબા આદ્ય શક્તિ શરીર સુખાકારી રાખજે. બીજું, બધાનું મન એકત્રિત રહે, મન એક રહે. કારણ કે મન એક હોય ને, કહેવાય મન હોય તો માળવે જવાય.
મન એકત્રિત રખાવજે. અને ત્રીજો, ધન સારું અપાવજે. અને એ ધન એવું અપાવજે જેથી અમે સત્કર્મ કરતા રહીએ. એ ધનથી અમે અમારા પરિવારનું, અમારા સમાજનું, ગરીબોનું એવું ધન અપાવજે કે અમે દાન વગેરે સત્કર્મ કરતા રહીએ. અને શાસ્ત્ર તો કહે, દાનમ ભોગો નાશ તિસરો ગતયો ભેદસ્ય યો ન દદાતિ ન ભોગતે. જે વ્યક્તિ પાસે સંપત્તિ છે એ સંપત્તિ ભોગવતો નથી, કેવળ ભેગું જ કરે. જે મધમાખીઓ મધ ભેગું કરે ને, લીમડાના મોર ઉપર કઈ રીતે બેહીને ભેગું કરે, પણ આખરે એ ભોગવતી નથી. કીડીઓ ભેગું કરેલું ધાન પીપીલિકાજિતમ ધાન્યમ. જે પાસે ધન આવ્યું એ ભોગવતો નથી. દાનમ, દાન કરતો નથી, ભોગવતો નથી. એની તીસર ગતિ લઈને ત્રીજી ગતિ થાય, કઈ? નાશ. સંપત્તિ આવી છે તો સંપત્તિ સારા માર્ગે વાપરતા રહી. એમાં ભગવતી સારી સંપત્તિ આવે. યા દેવી સર્વભૂતેષુ લક્ષ્મી રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ.